આપણે ગુજરાતીઓ ખાતા પીતા અને હું દુબઈમાં પહોંચી ગયો છું લા પીતા રિસોર્ટ. હા, આ રિસોર્ટનું નામ લા પીતા રિસોર્ટ છે. અંદર અલગ અલગ થીમ પાર્ક છે જે હું વિડીયોમાં બતાવીશ. જો દુબઈ આવો, આ છે ને દુબઈથી 40-50 કિલોમીટર એટલે અડધો કલાકની જર્ની કરીને બહાર આવવાનું હોય. ટુવર્ડ્સ અબુધાબી રોડ ઉપર આ રિસોર્ટ છે. સો હું અત્યારે લા પીતા રિસોર્ટમાં ચેક ઇન કરી રહ્યો છું. જસ્ટ અમે અંદર હજી પહોંચ્યા છીએ અને બહુ જ શાંત જગ્યાએ આ રિસોર્ટ છે. દુબઈથી કમ્પ્લીટલી અલગ અને આ રિસોર્ટ ખરેખર બહુ જ બ્યુટીફુલ છે. અત્યારે તો હજી મારે અંદર જઈને ચેક ઇન કરવાનું બાકી છે. સો બસ હું ચેક ઇન કરું અને તમને પણ આખો રિસોર્ટ જે છે એ બતાવું. ભૂખ બહુ જ લાગી છે એટલે ક્યાંક ખાવાય જવું પડશે. પણ ધીસ ઇઝ ધ લા પીતા રિસોર્ટ જે દુબઈ અબુધાબી રોડ ઉપર છે. સો આખો રિસોર્ટ ફરીએ આપણે. અને પહેલાં ટેગ સાથે બેગ જે છે એ બહાર મુકાઈ ગઈ છે જે ઓટોમેટિકલી રૂમમાં પહોંચી જશે. પાસપોર્ટ આપવો પડે તમારે, તો પાસપોર્ટ લઈને મારા ગ્રુપમાંથી જે હું જેડી વર્લ્ડ ટૂરથી દુબઈ ફરી રહ્યો છું તો એ લોકો બધી અરેન્જમેન્ટ કરે છે. પણ આ છે રિસોર્ટ. સો અહીંયા વેલકમ જ્યુસ છે કોમ્પ્લિમેન્ટરી, એ આપવામાં આવ્યો. હવે અમે રૂમમાં જશું. સો અહીંયા ટ્રેડિશનલ વેમાં અમારું સ્વાગત કરવામાં આવ્યું લા પીતા રિસોર્ટમાં. આ રિસેપ્શન એરિયા છે. આ જુઓ છે ને ગરબા કરે છે ને ત્યાંના. રિસેપ્શન પછી તરત ને તરત અહીંયા આ બધી બેસવાની વ્યવસ્થા છે અને આ અલગ અલગ રૂમ્સ તમને દેખાય છે. હજી તો આ રિસોર્ટનો બહુ નાનો ભાગ હું તમને બતાવું છું. બહુ જ મોટો રિસોર્ટ છે જે તમને હું વિડીયોમાં બતાવી શકું. હું અંદર એન્ટર થયો છું ને પછીનો આ વ્યૂ છે. બહુ જ સરસ જગ્યા છે અને દુબઈથી દુબઈ જ્યાં હું રોકાયો તો ત્યાંથી 50 કિલોમીટર જેટલું થાય. એટલે દુબઈથી આ 30-40 કિલોમીટર બહાર છે. એ હું તમને કહી દઉં કે દુબઈથી થોડું બહાર છે. આપણે અમદાવાદની બહાર કેવું પેલું બાવળા જગ્યા હોય, ગાંધીનગર, કલોલ, એવી ટાઈપનું આ દુબઈથી બહાર છે. અને મારી સાથે જે ટ્રીપમાં હતો ને આદિત્ય, એ હવે જાય છે ઇન્ડિયા. એની આજે ફ્લાઇટ છે, મારી કાલે છે. આદિત્ય રોકાઈ જવું છે અહીંયા લા પીતામાં. બહુ મસ્ત છે, એકદમ રોકાવાની ઈચ્છા. એટલે આ સીધો હવે અત્યારે દુબઈથી કલોલ જાય છે અને તારી બસ ઉપડે છે એટલે જજે. ચલો બાય બાય, આપણે ઇન્ડિયામાં મળ્યા. હો, ઓકે, બાય બાય બાય. ન લેવા ન દેવા પહોંચી ગયા છીએ અમે અમારા બ્લોકમાં. આપણે કયો રૂમ છે? 70160 7023 આ બાજુ. આ છે 7204. અને અમે ફાઇનલી રૂમમાં પહોંચી ગયા. ધીસ ઇઝ ધ રૂમ. હું અલગથી તમને બતાવીશ પણ અત્યારે તો અમે જસ્ટ પહોંચ્યા એ બતાવું છું. યસ, હિયર આઈ એમ. ઓહ વાવ, સરસ છે, બહુ જ સરસ છે. દરેક રિસોર્ટ કે હોટલને હું વોશરૂમથી જ જજ કરતો હોઉં છું, તો એ અહીંયા સારું છે. અને હવે આ બધું જે નોર્મલ ફેસિલિટી મળે એ તો મળે જ છે. બહારનો વ્યૂ જોઈ લઈએ આપણે. બાલ્કની આપી છે સરસ અને ત્યાં પૂલ છે. સો આ મારો બાલ્કની વ્યૂ છે. માય હોમ ફોર નેક્સ્ટ 24 hours એવું કહેવાય ને, એ આ છે. અને આ અંદર રૂમ. રૂમ 2 નું તમને પહેલાં જ કરાવી દઉં છું કે તમને રૂમ કેવો લાગ્યો ખાસ કહેજો. ક્લોઝેટ ને બધું તો હોય જ. ये अरे क्या बात है, तो बे बाजू खुले છે. ओके,
ચલો સરસ. એટલે મિરર થઈ ગયો. તમારે સ્કેન કરવાનું ફોર ધ ઇન રૂમ ડાઇનિંગ મેન્યુ, રાઈટ? પાણીની અમને કેટલી બોટલ આપી છે? 1 2 3 4 5 6 બોટલ પાણીની આપી છે. આ બહુ સરસ છે. આપણે ત્યાં પેલા કેફેમાં મળે એવા કપ જે છે અહીંયા છે. એમાં હું કોફી પીશ પહેલાં તો. સો રૂમમાંથી હવે થોડી વાર બહાર નીકળીને મને એવું વિચાર આવ્યો કે હું રિસોર્ટનો ચક્કર લગાવ્યો અને તમને પણ આ રિસોર્ટ બતાવું. રૂમ નંબર યાદ રાખવો પડે એવો હોય છે 7204, એટલે તમારે 7204 એવું યાદ રાખવાનું. લિફ્ટના બટન ઓકે. સો હવે રિસોર્ટનો થોડો ચક્કર મારીએ. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કાર છે, એટલે તમે બેટરી કારને બોલાવી લો. 10 મિનિટે બેટરી કાર આવે છે. હવે એનો હું તમને વાત કરું કે અહીંયાનો સ્ટેનો શું પ્રાઇસ છે. તો ઇન્ડિયન કરન્સી પ્રમાણે ઇટ ઇઝ 10,000, 10,000 રૂપિયા ચાર્જ છે. તમે જે પણ ટૂર ઓપરેટર સાથે હો, તમે કહો કે લાપીતામાં અમારે બુક કરવું છે તો તમને કરી આપે, પણ 10,000 રૂપીસ છે અહીંયા રોકાવાનું. દુબઈમાં શાંતિ તમે ક્યાંય જોઈ હોય તો એ અહીંયા જ છે. કોન્ક્રીટના જંગલમાંથી, દુબઈ શહેરમાંથી જ્યારે હું અહીંયા પાછો આવ્યો અને એટલી બધી શાંતિ લાગી. ઓનિયન રિંગ અને ચા વાળા આવ્યા. મજામાં? આ જો અમારી સાથે જ છે બધા. કેવું લાગ્યું લાપીતા? અને હું એવું કહું કે દુબઈમાં આટલી શાંતિ ક્યાંય ન જોવા મળે. આ પક્ષીઓનો અવાજ આવે છે. આપણે દુબઈમાં તો ક્યાં આપણે ધાર્યું હોય. ચવાણું ખવડાવીને આવ્યા છીએ. કાબરને ચવાણું ખવડાવ્યું એમણે. બહાર જ મસ્ત કાબરને ચવાણું નાખ્યું ને ટેબલ ઉપર મસ્ત 4-5 કાબરો આવીને ચવાણું ખાઈ ગઈ છે. આ બધું દુબઈમાં ધાર્યું ના હોય. મેં એ જ કીધું કે લાપીતા રિસોર્ટ એટલે એક અલગ અનુભવ દુબઈમાં. હજી તો એને એક્સપ્લોર કરવાનો ઘણો બાકી છે. અમારે લાગે છે ટાઈમ બહુ ઓછો પડશે. હા, અમારી પાસે 24 કલાક છે અને એમાં આપણે બધું ફરવાનું છે. રેડી ફોર સ્વિમિંગ. યસ, ચલો રેડી છે તમે. હું ત્યાં સુધી આંટો મારી આવું, બધાને વિડીયોમાં બતાવી દઉં. હા, તો એ બધા ફેમિલીવાળા જે મારી સાથે જ છે અહીંયા ટૂરમાં, અને એ બધા હવે સ્વિમિંગ કરવા માટે જશે. હું અહીંયા હવે આંટો મારવા માટે નીકળ્યો અને કોઈ બેટરી કાર જો મને મળી જાય તો એમાં બેસી જાઉં અને તમને એમાંથી આખું રિસોર્ટ બતાવું. મેં પણ અડધો 1 કલાક જે છે એ આરામ કરી લીધો, એટલે હું રૂમમાં હતો અને હવે હું નીકળી ગયો અહીંયા તમને રિસોર્ટ ટૂર કરાવવા માટે. સો લેટ્સ ગો. સ્વિમિંગ પુલવાળો એરિયા અહીંયા છે. આ જુઓ, આ ત્યાં બધું સ્વિમિંગ પુલ વાળો એરિયા છે. હું તમને બતાવીશ. ચાલો ચાલો ચાલો. સો અમારો 7મા નંબરનો બ્લોક છે. આવા અલગ અલગ બ્લોક છે. રિસેપ્શનથી તમારે ચાલતા આવવાનું હોય તો ટાઈમ લાગે. હું અહીંયા એમને પૂછું છું કે આવી કાર છે જેમાં તમે ઓફકોર્સ તમારો સામાનને બધું લઈ જાય તો કોમન છે. હવે ઇન્ડિયામાં પણ બધી જગ્યાએ છે. હું તમને એ કહેતો હતો કે આવું તમે દુબઈમાં ક્યાં ધાર્યું હોય? આવી શાંત ઝાડ પાન, પક્ષીઓનો અવાજ આવે, પક્ષીઓનો કલરવ અને પવન, આવું બધું દુબઈમાં અહીંયા લાપીતા રિસોર્ટમાં. તો દુબઈ સિટી અને લાપીતા એનો અનુભવ છે ને ટોટલી અલગ છે. થીમ પાર્ક હું તમને બતાવું છું વિડીયોમાં. એ થીમ પાર્ક અલગ અલગ છે, એમાં ઇન્ક્લુડેડ છે. એક ગજબના થીમ પાર્ક છે જે હું તમને બતાવીશ. પાછળ સ્વિમિંગ પુલ અને આઈ એમ વેઇટિંગ ફોર ધીસ કાર. આ બી દુબઈ મોલ જેવું છે કે તમે ચાલતા ચાલતા થાકી જાઓ પણ રિસોર્ટ પતે નહીં. સો તમને આઈડિયા આવી ગયો છે રૂમ પરથી અને બહારના વ્યૂ પરથી કે કેવો છે આ લાપીતા રિસોર્ટ. બોલગપ્પા આવું એક રેસ્ટોરન્ટ છે. એ બોલગપ્પામાં અમે જવાના છીએ, તો એ પણ હું તમને કહીશ. ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. હું બધું ચાલી ચાલીને જ તમને બતાવું છું. આ બધા નામ છે હો, બિલ્ડિંગના નામ છે આ બધા. હું જ્યાં રોકાયો છું ને એ છે લેવા.
અચ્છા ધીસ ઇઝ કિડ્સ પૂલ ઓકે. અને આ બાજુ એક પૂલ છે એ મોટા લોકોનો છે. હવે મેં બુકિંગ કઈ રીતે કરાવ્યું તો મેં તમને કીધું કે મેં જેડી વર્લ્ડ ટૂરથી આ રિસોર્ટનું બુકિંગ જે છે એ કરાવ્યું છે. એટલે તમે પણ હું ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપીશ, એટલે તમારે પણ એ બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. હે બડી, I'm a YouTuber from India. I'm a YouTuber Okay. from India. Oh, you're welcome to La Pizza. Yes, thank It's you so great much. to have you here. Thank you so much. It's a great place to be. Thank you. cool. What's your name? My name is Success. Success. That's my name. Success. You can see my name here. Success. Oh, એનું નામ ખરેખર સક્સેસ છે. Yeah. અરે સક્સેસ ભાઈ, સક્સેસ को हम ढूंढ रहे थे. We are I am looking for success Certainly. and you are a successful man. So હું બેસી ગયો છું આ કારમાં. Dubai. So Okay. this is the central access to the parks. From here you can access the Legoland Water Park, Legoland Theme Park, Okay. Motion Gate, Hmm. and then the Real Madrid Park. Okay. Right in there, there are quite a lot of attractions. You can also Right. see some other attractions like the Jumpex Right. and the Neon Galaxy. Right. Yeah, it's all about it. And what are the It's just as I told you earlier, it's a little bit different from the hotels in the city. ત્યાં પાર્કમાંથી બધી રાઈડનો અવાજ આવે છે. એ આખા થીમ પાર્ક છે અને આ આખો લેક છે. સો બહુ બધા થીમ પાર્ક છે અહીંયા. રિયલ મેડ્રિડ થીમ પાર્ક જ્યાં હું વિઝિટ કરવાનો છું. This is our private villas. પ્રાઇવેટ વિલા. Yes, yeah. સ્વિમિંગ પુલ હ્યુજ છે, હ્યુજ. એ બધા ત્યાં અત્યારે પર્સનલ ટાઈમ એન્જોય કરી રહ્યા છે. સો હું બતાવીશ નહીં. સો લાપીતા શું છે એ અહીંયા તમને વાંચવા મળશે. લાપીતા કલ્ચર ઓર ટ્રેડિશન છે જે પેસિફિક ઓશિયન પીપલ જે છે ફોલો કરતા હતા 1600ની સાલ BCE ટુ 500 BCE. આમાં તમને ક્યાંય ખ્યાલ આવે તો તમે જોઈ લો અને મને પણ ટ્રાન્સલેશન કરી અને નીચે લખજો કે આ શું કહેવા માંગે છે. ફાઇનલી અમારો લાપીતાનો દિવસ અહીંયા પૂરો થયો. મેં છેલ્લી ઘડીની થોડી ઘણી શોપિંગ કરી અને મેં કીધું અલગ પ્રકારનો અનુભવ દુબઈમાં જો તમારે કરવો હોય, જેમાં રિસોર્ટ પણ છે, થીમ પાર્ક છે, મોલ છે શોપિંગ કરવા માટે, એ બધું જ અહીંયા લાપીતા રિસોર્ટમાં તમારા માટે અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં હું બધી ડિટેલ આપું છું. હું જેડી વર્લ્ડ ટૂર સાથે ગયો હતો, સો એની પણ ડિટેલ આપું છું. એટલે કોઈ પૂછપરછ મને કોમેન્ટમાં બહુ કરે છે લોકેશન માટે. સો લોકેશનથી લઈને બુકિંગથી લઈને બધી માહિતી લાપીતાને હું ટેગ કરું છું. હું જે ટૂર ઓપરેટર થ્રુ ગયો હતો એમને પણ ટેગ કરું છું જેડી વર્લ્ડ ટૂર. અને ફાઇનલી સેઇંગ ગુડ બાય બાય ટુ દુબઈ અને બાય ટુ ધ બ્યુટિફુલ લાપીતા રિસોર્ટ. બધા વિડીયો તમને મારા પ્રોફાઇલમાં જોવા મળશે. મેં દુબઈના ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે. સો બધા વિડીયો જોજો, દુબઈ ફરજો અને પછી તમે તમારી આઇટિનરી એ રીતે પ્લાન કરજો.